પાલનપુરમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર એકેડમીનો સંચાલક ઝડપાયો। પાલનપુરમાં ડિફેન્સ એકેડમીના સંચાલકે યુવતી પર દુષ્કર્મમાં આચરવાની ઘટનામાં પોલીસે આરોપીની અટકાયત કરી। પાલનપુરમાં બીએસએફની તૈયારી કરવા આવેલી યુવતીને ફસાવી તેની સાથે અલગ અલગ સ્થળોએ લઈ જઈ ગુજારવામાં આવ્યું હતું દુષ્કર્મ। સમગ્ર મામલે પૂર્વ પોલીસ મથકે 31 મે 1925ના રોજ નોંધાઈ હતી ફરિયાદ। પોલીસે અલગ અલગ ટીમો બનાવી દુષ્કર્મ આચરનાર આરોપી પ્રવીણ કુકસિયાને ઝડપી લીધો। પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી। આરોપી પ્રવીણ કુકસિયા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું। પૂર્વ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા। પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના તારીખ 31/5/2025ના રોજ ફર્સ્ટ પાર્ટ નંબર 409/2025ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1)(2) F 351(3) મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી। એક સગીર યુવતીને પહેલા બીએસએફમાં નોકરી અપાવવા માટે થઈને એમને લાલચ આપીને પ્રેમ વિચારમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું હતું। જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ લઈ જઈને તે બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે। અત્યારે કયા પ્રકારની તપાસ કરવામાં આવી છે? અત્યારે દુષ્કર્મની ફરિયાદ છે એ બાબતની તપાસ ચાલુ કરવામાં આવેલી છે। એ સાથે સાથે આઈટી એક્ટના કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે જે તે સ્થળેથી પોતે વિડીયો વાયરલ કરી અને છોકરીને પરેશાન કરતો હતો એમના ફેમિલીને, એટલા માટે તેને બીજો અલગથી એ બાબતે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। કોઈ ગુનાહિત ઇતિહાસ કે આરોપી વિરુદ્ધ આગળ પણ ગુના નોંધાયેલા છે। કાપડ